નિયમોની જાગૃતિ અર્થે ભવ્ય મહિલા દ્વિચક્રી વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા માર્ગ સુરક્ષા અને ટ્રાફિક શિસ્ત અંગે જનજાગૃતિ ફેલાવવા નોંધાઈ હતી. મહાનગરના મુખ્ય માર્ગો પર વિશાળ મહિલા બાઇક રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પોલીસ કમિશનર કચેરી ખાતેથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ નૂતન પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં માર્ગ સુરક્ષાના નિયમો પ્રત્યે સભાનતા કેળવવાનો અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો રહ્યો છે. આયોજનમાં અમદાવાદ પોલીસ દળની અંદાજે 500થી વધુ મહિલા પોલીસ કર્મીઓ અને સ્થાનિક મહિલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેલી શહેરના વ્યસ્ત વિસ્તારો જેવા કે આશ્રમ રોડ, સીજી રોડ અને લાલ દરવાજા પરથી પસાર થઈ હતી, જ્યાં સહભાગીઓએ હેલ્મેટ ધારણ કરી સુરક્ષિત ડ્રાઇવિંગનો પ્રબળ સંદેશ આપ્યો હતો. ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ત્રીઓ જ્યારે સમાજમાં શિસ્તનો સંદેશ આપે છે ત્યારે તેની અસર વ્યાપક અને સચોટ હોય છે, જે આ રેલીના માધ્યમથી સાબિત થયું છે. રેલીના સમાપન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા અધિકારીઓએ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા શહેરીજનોને માર્ગો પર શિસ્તબદ્ધ રીતે વાહન ચલાવવાની પ્રેરણા મળી છે અને આગામી દિવસોમાં આવા વધુ જાગૃતિ કાર્યક્રમો યોજવાની પણ ખાતરી આપવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોએ પોલીસ વિભાગના રચનાત્મક અભિગમને બિરદાવ્યો હતો અને માર્ગ સુરક્ષા અભિયાનમાં સહકાર આપવાની કટિબદ્ધતા દર્શાવી હતી. એક મહિલા બાઇક રેલી હતી જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા. અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા. બધાએ હેલ્મેટ પહેર્યો હતો. સાથે જે બે રાઇડર સાથે જે પ્લેન રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, એટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા. આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી. આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. પુલિસમાં ટોપ મોસ્ટ ડીજી પણ મહિલા રહી ચૂકી છે. આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ પર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે.